નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં વરસાદ વરસતા જ નદીઓ છલકાઈ ગઈ છે। કાવેરી નદી પરનો ચેક ડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો કાવેરી નદી છલકાતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે। કાવેરી રિવરફ્રન્ટ ઉપર મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદ વરસતા જ નવસારી ખાતે નદીઓ છલકાઈ ગઈ છે। કાવેરી નદી છલકાતા જ નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાવેરી રિવરફ્રન્ટ ઉપર મનમોહક દ્રશ્યો સર્જાયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રુશિયન શર્મા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે રુશિયન, નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, શું છે ત્યાંનો માહોલ? જી ચોક્કસપણે કહી શકાય, ગઈકાલે બપોર બાદ જે નવસારી જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, તમામ 6 જેટલા તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નવસારી જિલ્લાના જે ધરતીપુત્રો છે, ધરતીપુત્રોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જે અવિરત જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ચીખલી તાલુકામાંથી જે પસાર થતી જે કાવેરી નદી છે, તે કાવેરી નદીમાં 2 કાંઠે વહેતી રહી ચૂકી છે। જેના જે નજારો છે, તે દ્રશ્યો છે, તે ટીવી સ્ક્રીન ઉપર આપ નિહાળી રહ્યા છો। જે નર્મદા દ્રશ્યો છે, તે આપ નિહાળી રહ્યા છો। જે ચોક્કસપણે કહી શકાય, જે કાવેરી રિવરફ્રન્ટ ઉપર જે મનમોહક જે દ્રશ્યો છે, તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાવેરી નદી છે, તે 2 કાંઠે વહેતી રહી ચૂકી છે। જે લો લેવલનો જે ચેકડેમ આવ્યો છે, તેના ઉપર ધસમસતો જે પાણીનો પ્રવાહ છે, તે આપ જે ટીવી સ્ક્રીન ઉપર વિડીયોમાં જોઈ રહ્યા છો। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। જી, તમામ વિગતો બદલ આભાર।